ડીસામાં એક શ્રમજીવી પરિવારને પોલીસની નિર્દયતાનો ભોગ બનવાનો વારો આવ્યો છે। પોતાની અંધ બહેનના ઇન્સ્યોરન્સના પાકેલા નાણાં બેંકમાંથી ઉઠાવીને એફડી કરાવતા પહેલા જ કોઈ શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો। આ અંગે જ્યારે આ અંધ બહેનનો ભાઈ પોલીસને ફરિયાદ આપવા ગયો હતો અને 2 મહિના બાદ પણ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી ન હોવાથી અત્યારે આ પરિવાર લાચારીમાં જીવી રહ્યો છે। શું છે સમગ્ર મામલો તે જોઈએ। ડીસામાં કડિયા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહેલા આ શખ્સનું નામ છે જગદીશ પ્રજાપતિ। શહેરના બ્રહ્મણીનગર સોસાયટીમાં રહેતો આ શ્રમજીવી પરિવાર અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે। 2 માસ પહેલા જગદીશના બહેન રખુબેન કે જેઓ જન્મથી જ અંધ છે તેમનો ઇન્સ્યોરન્સ પાક્યો હતો અને આ ઇન્સ્યોરન્સના નાણાં રખુબેન તેમના ભવિષ્યને ધ્યાને લઈને ફિક્સ ડિપોઝિટ કરાવવા માંગતા હતા, જેથી જગદીશભાઈ બેંકમાં નાણાં ઉપાડવા ગયા હતા અને નાણાં ઉપાડીને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને જ્યારે ઘર તરફ જવા રવાના થયા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે જગદીશભાઈના અંધ બહેનના જીવનભરની કમાણીમાંથી પાઈ એકત્રિત કરીને ભેગા કરેલા આ નાણાં ઉઠાવીને ફરાર થઈ ગયો હતો। આ ઘટના બન્યા બાદ જગદીશભાઈ પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી હતી, પરંતુ પોલીસ દ્વારા આ ગરીબ પરિવારના જીવનભરની બચતના નાણાં પરત અપાવવાને બદલે મૈણા અને ટોણા મારવામાં આવતા હોવાના પણ જગદીશ પ્રજાપતિએ લગાવ્યા છે। જગદીશ પ્રજાપતિએ આ ઘટનાને સીસીટીવી ફૂટેજમાંથી પણ બેંકમાંથી મેળવીને પોલીસને સુપ્રત કર્યા છે અને ફરિયાદ આપ્યાને લગભગ 2.5 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા ન તો આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે કે ન તો પરિવારની અંધ બહેનની જીવનભરની બચતમાંથી એકત્રિત કરેલી રકમ પરત લાવવામાં આવી છે। અત્યારે આ પરિવાર નિરાધાર અવસ્થામાં જીવન ગુજારી રહ્યો છે। હું જગદીશ મેપા પ્રજાપતિ રહે બ્રહ્મણીનગર બરાબર। મારે એક સુદાસ બેન છે જે 2 આંખે દેખી શકતી નથી, એનો વીમા LICનો વીમો અમે બેંક ઓફ બરોડામાં ભરતા હતા બધા ભાઈઓ ભેગા થઈને બરાબર, અને એ વીમો પાસ થયો હતો ₹1 લાખ બરાબર। એ એટલે મને બેને કીધું કે એ ₹1 લાખ તું લઈ આવ તો મારે પોસ્ટમાં મેળવા છે ડબલમાં, એટલે પાછલી મારી જિંદગીમાં મને કામ લાગે બરાબર। તો હું ઉપાડવા ગયો ત્યાં આગળ, તો ત્યાં આગળ મારી લૂંટ થઈ ગઈ ₹1 લાખની। પછી મેં ડાયરેક્ટ પોલીસમાં અરજી કર્યા બાદ પોલીસે આવીને ત્યાં તપાસ કરી, કેમેરા ચેક કર્યા, આરોપી દેખાણો, કમ્પ્લેટ દેખાણો, ક્લિયર અંદર બેઠેલો દેખાય છે, ભાઈ લૂંટ કરતો દેખાય છે, બધું કરતો દેખાય છે। પછી તો એ આરોપી ત્યાંથી એટલું જોઈએ ને પોલીસવાળા ભાગી ગયા બરાબર, અને હું પછી આવ્યો ઘેર। પછી મારે બેનને વાત કરી એટલે મારી બેન સૂનમૂન જેવી થઈ ગઈ, ખાવાનું કે પીવાનું બંધ કરી નાખ્યું, મને પણ એવું થઈ ગયું બરાબર। અને આ લોકો કાંઈ તપાસ જ કરી નહીં, આજ દાડા સુધી કોઈ રિઝલ્ટ નહીં, કોઈ તપાસ નહીં, ઉલટાના પોલીસવાળા જાઉં તો મસ્કરી ઉડાવે મારી। અને એક પોલીસ સાહેબ તો હું ગયો, એનું નામ નથી આવડતું મને કે તું બુધવારે આવજે, તારા પૈસા લઈ જાજે અને આરોપીને દેખી જાજે બરાબર। એના બુધવારે હું ગયો તો બુધવારે કોઈ નહોતું, આરોપી નહીં, પૈસા નહીં, કાંઈ નહીં બરાબર। એટલે આ પોલીસ ખોટા માર્ગે દોરે છે, એ ના દોરે અને મહેરબાની કરીને સાચી તપાસ કરી અને સાચો ન્યાય આપે તો સારું છે। કારણ કે આ સુરદાસ બેન છે, 2 આંખે દેખતી નથી, એને રાત દીએ રાત બરાબર, આનો આ કોઈ આધાર નથી। આ પરાધીન જીવ છે, પરાધીન જીવનો કોઈ દી જેમ બને એમ ઝડપી તપાસ થાય ને ઝડપી આરોપી પકડાય એવી મારી વિનંતી છે। પોલીસને જ્યારે ફરિયાદી દ્વારા સીસીટીવી ફૂટેજ સુપ્રત કરવામાં આવ્યા છે અને તેમાં ચોરી કરનાર શખ્સ પણ દેખાઈ રહ્યો છે, તેમ છતાં પોલીસ 2.5 માસથી આ શખ્સને ઝડપી પાડી શકી નથી, જે શરમજનક છે। તો બીજી તરફ આ ગરીબ પરિવારની જીવનભરની બચત આ રીતે ચોરી થઈ જતા વ્યાકુળ બની ગયો છે। ત્યારે પોલીસ માનવતાની દ્રષ્ટિએ પણ આ ફરિયાદીને ન્યાય અપાવવો જોઈએ, જેથી આ અંધ બહેનના ભવિષ્ય માટે સંગ્રહિત કરવામાં આવેલી મૂડી પરત લાવી શકાય।